સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરના સાયલાથી। તો સાયલાના સેજક પરની સીમમાં આવેલ કુબલિયા હનુમાનજીએ ડાકડમરૂ કાર્યક્રમ યોજાયો હતો। સાયલાના સેજક પરની સીમમાં જંગલમાં આવેલ વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર છે, જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેમાં સંતોના સામૈયા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગામ લોકોએ સંતોના મુખેથી સત્સંગ પ્રવચન થકી આશીર્વાદ મેળવ્યા હતા। આ હનુમાનજી વેરાન જંગલમાં આવેલ હતા અને લોકો દિવસે પણ ભય લાગે તેવો વિસ્તાર જે છે તેવો જણાવી રહ્યા હતા। આજે આજુબાજુના વાડીવાળા તથા ગામ લોકોના સહયોગથી સુંદર રીતે મંદિર બનાવીને જંગલમાં મંગલ જેવું વાતાવરણ કરવામાં આવ્યું છે અને રાત્રે ભવ્ય ડાકડમરૂનો સ્ટેજ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। સાયલાના સેજક પરની સીમમાં આવેલ કુબલિયા હનુમાનજીએ ડાકડમરૂ કાર્યક્રમ યોજાયો। સાયલાના સેજક પરની સીમમાં જંગલમાં આવેલ વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર છે, ત્યાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। તેમાં સંતોના સામૈયા કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગામ લોકોએ સંતોના મુખેથી સત્સંગ પ્રવચન થકી આશીર્વાદ મેળવ્યા હતા। આ હનુમાનજીનું મંદિર જે છે તે વેરાન જંગલમાં આવેલ છે, જ્યાં લોકોને દિવસે પણ જતા ભય લાગે તેવો વિસ્તાર છે। આ દરમિયાન આજુબાજુના વાડીવાળા તથા ગામ લોકોના સહયોગથી સુંદર રીતે મંદિર બનાવીને જંગલમાં મંગલ જેવું વાતાવરણ કરવામાં આવ્યું છે અને રાત્રે ભવ્ય ડાકડમરૂનો સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો। વેદ છે રઘુનાથાય નાથાય શ્રી સીતાય પદય નમઃ। બોલો શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ કી જય। ઓમ નમઃ પાર્વતી પદે હર હર। આજે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો બહુ પવિત્ર દિવસ એટલે હનુમાન જયંતિ। હમણાં જ રામ નવરાત્રા પૂરા કરી અને ભવ્ય ઉજવણી અહીંયા સીમમાં થઈ છે। આમ ખરેખર હૃદયથી ખૂબ ખૂબ હર્ષ થાય છે। આવા પ્રસંગે આ પ્રસંગને દીપાવવા માટે પૂજ્ય શ્રી ભરત બાપુ અને આપ બધા વડીલ ભાઈઓ બહેનો અને ભૂલકાઓનો જ્યારે આવો સરસ આયોજનનો ઉત્સાહ છે ને, તો બધાને મારા હૃદયથી જય સિયારામ। ભરત બાપુ છે ને, ભરત બાપુ પ્રવચન કરી શકે કદાભાઈ। ભરત બાપુ જાજુ ભણેલા છે અને મને કદાચ કંઈક બોલવામાં તકલીફ થાય ને તો ખોટું ન લગાડતા, કારણ કે હેજક પર જ ગામ એવું છે ને કે અહીંયા અમે 8-8 દી બાપુ રોકાતા ને ઘરેથી તેડવા આવતા હતા, બરોબર? તો એમ થાય ઘરે નથી જવું, આવી આ ગામની માયા છે। માટે આજે હનુમાન જયંતિ નિમિત્તે બધા જ મારા મિત્રો ભાઈઓ વડીલોને વિનંતી કરું છું કે વ્યસન અને કુસંપથી છેટા રહેજો। હનુમાનજીનું મેઇન પ્રતીક છે ને વ્યસન ને કુસંપ બેન છે। અને હનુમાનજી મહારાજની દયા કેવી હોય છે? देवी देव धनुज मनुज मुनि सिद्ध नाग छोटे बड़े जीव जेते चेतन अचेत है। ई पूतना पितासी नी जातु धानी जातु धान बाम राम दूत की रजाई माथे मानी लेते है। घोर तंत्र मंत्र कूट कपट कुरोग छोग हनुमान आनसुनी छांडक निकेत है। प्रबोध कीजे तिनको शोध कीजे तिनको जो दोष दुख देते। मारी तमारी ऊपर गमे एवा दोष होय गमे एवी आपद होय पण साचा दिलथी एक वखत आ रामना दूत हनुमानजी ऊपर मारीने तमारी नजर ठरे અને એની દેરીએ માથું ટેકવવાનું મન થાય મિત્રો, તો હું નથી માનતો કે સંસારની કોઈ પણ વ્યથા હલ ન થાય। માટે હનુમાનજી ઉપર શ્રદ્ધા રાખી અને આવા નવા રૂડા કામ જીવનમાં જ્યારે મળે ને ત્યારે કરતા રહેજો। જય સિયારામ।